નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। વાઘાણીની વિવાદોથી લઈને રાજકીય કારકિર્દી સુધીની રસપ્રદ વાતો। ગુજરાતના કેબિનેટ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ભાવનગર પશ્ચિમ બેઠક પરથી ધારાસભ્ય છે અને 2016થી 2020 સુધી ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે। વિવાદોની વાત કરીએ તો 2019માં તેમના પુત્ર મિત વાઘાણી ભાવનગરથી કોલેજમાં ચોરી કરતા પકડાયા હતા, જેના માટે જીતુ વાઘાણીએ માફી માંગી। તેમણે અપશબ્દોમાં ઉપયોગ માટે પણ ચૂંટણી પંચ તરફથી નોટિસ મળી હતી। તે શિક્ષણ મંત્રી પણ રહી ચૂક્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિરણ 2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા। ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદના પગલે હિરણ 2 ડેમમાં પાણીની આવક વધતા ડેમના 2 દરવાજા 0.5 મીટર સુધી ખોલવામાં આવ્યા। ડેમમાંથી પાણી છોડવામાં આવતા પ્રશાસન દ્વારા નદીના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા। તાલાલાના મેરઠી, માલજી જવા, સેમરવાવ અને વેરાવળના ભેરાડા, મંડોર અને ઈશ્વરિયા સહિત પ્રભાસ પાટણને પણ સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાવાઝોડે ગુજરાત તરફ પલટી મારી। બંગાળની ખાડીમાં ઉઠેલું સાયક્લોન મોન્થા ગઈકાલે સાંજ સુધીમાં આંધ્રપ્રદેશના તટ ઉપર 100થી લઈને 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટકરાયો। જોકે દેશ ઉપર અરબ સાગરના એક વધુ ખતરનાક ડિપ્રેશનનો ખતરો મંડરાઈ રહ્યો છે, જે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। આ ડિપ્રેશન ગુરુવાર સુધીમાં સુરત અને મુંબઈ વચ્ચે ટકરાયાની સંભાવના છે। તેના કારણે 30 ઓક્ટોબર સુધીમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કંગના રનૌતે કોર્ટમાં માફી માંગી। બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે 2020-21ના ખેડૂત આંદોલન દરમિયાન કરેલા વિવાદાસ્પદ ટ્વીટ મામલે પંજાબની કોર્ટમાં હાજરી આપી। તેમણે એક વૃદ્ધ મહિલાની મજાક ઉડાવતા મીમ રીટ્વીટ કર્યો હતો, જેના કારણે બદનામીનો કેસ દાખલ થયો હતો। કોર્ટમાં કંગનાએ દિલગીરી વ્યક્ત કરી અને માફી માંગી। તેમણે જણાવ્યું કે આ એક ગેરસમજ હતી અને કોઈને દુઃખ પહોંચાડવાનો ઈરાદો નહોતો। કોર્ટમાં માફી બાદ તેમને જામીન મળ્યા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આંખના પલકારા સાથે ભારતીય યુવક બની ગયો છે અબજોપતિ। અબુધાબીમાં ભારતીય અનિલ કુમાર બોલ્લાએ UAEની લકી ડેલ ડ્રો લોટરીમાં 100 મિલિયન દિરહામ એટલે કે 240 કરોડ રૂપિયાનો જેકપોટ જીત્યો છે। તારીખ 18 ઓક્ટોબરના યોજાયેલા ડ્રોમાં તેમણે તમામ 7 નંબર સાચા મેચ કરીને UAEના ઇતિહાસમાં સૌથી મોટું લોટરીનું ઇનામ મેળવ્યું છે। ઘરે આરામ કરતા હતા અને ફોન આવ્યો અને આ સમાચાર સાંભળીને સ્તબ્ધ થઈ ગયા। દિવાળીની પૂર્વ સંધ્યાએ આ જીત તેમના માટે વિશેષ આશીર્વાદ સમાન છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેઝોનમાં સૌથી મોટી છટણી। એમેઝોનમાં તારીખ 29 ઓક્ટોબરથી 30,000 કોર્પોરેટ કર્મચારીઓની છટણી કરાશે, જે કંપનીના ઇતિહાસમાં સૌથી મોટી છટણી હશે। આ કુલ 3.5 લાખ કોર્પોરેટ કર્મચારીઓના લગભગ 10% છે। હ્યુમન રિસોર્સિસ, ઓપરેશન્સ, ડિવાઇસીસ અને AWD વિભાગો સહિત વિવિધ વિભાગો પ્રભાવિત થશે। કંપની મહામારી દરમિયાન વધુ પડતી ભરતી કર્યા બાદ ખર્ચ ઘટાડવા અને AI દ્વારા કાર્યક્ષમતા વધારવા આ પગલાં લઈ રહી છે। 2022-23માં એમેઝોને 27,000 નોકરીઓ કાપી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 24 કલાકમાં 239 તાલુકામાં વરસાદ। રાજુલામાં સૌથી વધુ 8.50 ઇંચ વરસાદ જોવા મળ્યો। રાજ્યમાં કમોસમી વરસાદે હાહાકાર મચાવ્યો છે। છેલ્લા 24 કલાકમાં 239 તાલુકામાં વરસાદ નોંધાયો છે। અમરેલીના રાજુલામાં 8.50 ઇંચ, ભાવનગરના મહુવામાં 7.24 ઇંચ, ગીર સોમનાથના સૂત્રાપાડામાં 6.85 ઇંચ, ઉના અને ગળતેશ્વરમાં 5.55 ઇંચ વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગની માહિતી અનુસાર 15 તાલુકામાં 4 ઇંચથી વધુ અને 56 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ થયો છે। 31 ઓક્ટોબર સુધી કમોસમી વરસાદ રહેવાની શક્યતા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૃથ્વી શોએ રણજી ટ્રોફીમાં ઇતિહાસ રચ્યો। ક્રિકેટર પૃથ્વી શોએ રણજી ટ્રોફીના ઇતિહાસમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારનાર બીજા બેટ્સમેન બનીને ઇતિહાસ રચ્યો છે। ચંદીગઢ સામેની મેચમાં તેમણે માત્ર 141 બોલમાં બેવડી સદી પૂરી કરી। 25 વર્ષીય શોએ 156 બોલમાં 29 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 222 રન બનાવ્યા હતા। આ રેકોર્ડમાં પૂર્વ ક્રિકેટર રવિ શાસ્ત્રી પ્રથમ સ્થાને જોવા મળ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લીલી પરિક્રમાને લઈને 250 એક્સ્ટ્રા બસ દોડશે।
ગિરનારની લીલી પરિક્રમા 2 નવેમ્બરથી શરૂ થશે. જૂનાગઢ કલેક્ટરે 36 કિલોમીટરના રૂટ પર પોલીસ, ફોરેસ્ટ અને આરોગ્ય સહિતના તમામ વિભાગોને 24 કલાક ફરજ ઉપર રહેવા સૂચના આપી છે. આ ઉપરાંત પ્લાસ્ટિક મુક્ત પરિક્રમાનું આહવાન પણ કર્યું છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે એસટી નિગમ દ્વારા 250 વધારાની બસો તેમજ જૂનાગઢ બસ સ્ટેન્ડથી ભવનાથ સુધી 60 મિની બસો દોડાવવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાણી લો આધાર કાર્ડના નવા નિયમો. 1 નવેમ્બરથી UIDAI આધાર સેવામાં મોટા ફેરફાર કરશે. કાર્ડ ધારકો ઘરે બેઠા જ નામ, સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર ઓનલાઈન અપડેટ કરી શકશે. ઓળખ માટે પાન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી દસ્તાવેજો જોઈશે. આધાર કાર્ડ અને પાન લિંકિંગ 31 ડિસેમ્બર 2025 સુધી ફરજિયાત છે. નહીં તો 1 જાન્યુઆરી 2026થી પાન અમાન્ય ગણાશે. નવી ફી ડેમોગ્રાફિક અપડેટ માટે ₹75 અને બાયોમેટ્રિક અપડેટ માટે ₹125 અને આધાર પ્રિન્ટ માટે ₹40 રહેશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાકમાં બંધક બનાવેલા 4 ગુજરાતીઓને મુક્ત કરવામાં આવ્યા. વિદેશ જવાની ગેલસામાં ફસાયેલા અને ઈરાકમાં બંધક બનાવેલા 4 ગુજરાતીઓને મુક્ત કરવામાં આવ્યા છે, જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. આ તમામ લોકો દિલ્હીના એજન્ટ મારફતે ઓસ્ટ્રેલિયા જતા સમયે તેમનું અપહરણ કરાયું હતું. બાપુપુરા ગામના સરપંચ દ્વારા આ માહિતી અપાઈ છે. મુક્ત કરેલા આ 4 લોકો ભારત પરત લાવવાની કવાયત શરૂ કરવા દેવામાં આવી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતનો સૌથી મોટો તેલ સપ્લાયર હવે ઈરાક બની ગયો છે. રશિયાથી ક્રૂડ ઓઇલની આયાત ઘટાડવાની યોજના વચ્ચે સપ્ટેમ્બર 2025માં ઈરાક ભારતનો સૌથી મોટો તેલ સપ્લાયર બન્યો છે. વાણિજ્ય મંત્રાલયના ડેટા પ્રમાણે ભારતે ઈરાક પાસેથી લગભગ 1.3 મિલિયન બેરલ પ્રતિદિન તેલ ખરીદ્યું છે, જ્યારે રશિયાથી આયાત ઘટાડીને 8,50,000 બેરલ રહી ગયું છે. શિપિંગ ખર્ચ અને પશ્ચિમી પ્રતિબંધોને કારણે રશિયાથી આયાતમાં ઘટાડો થયો છે, જેના બદલે ભારતે ઈરાકને પસંદ કર્યું છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.